ઓમ શાંતિ. મંચસ્થ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓ, બહેનો, માતાઓ, બહેનો, હું જાતે પ્રાથમિક શિક્ષક છું. ધોરણ 1 થી 5 ને ભણાવું છું. સાથે મારા વારસામાં જ ખેતી છે, મારા બાપ દાદાઓની. એટલે શિક્ષકની સાથે સાથે હું પણ ખેતીમાં ખૂબ જ રસ ધરાવું છું. એટલે મેં વિચાર્યું કે હું નોકરી કરું છું તો મારે પૈસાનો અભાવ તો થવાનો નથી, તો કંઈક એવો પ્રયોગ કરીને સમાજ આગળ પ્રદર્શિત કરું કે જેથી એનો ભવિષ્યમાં લોકો, ખેડૂતો એનો ઉપયોગ કરીને આગળ વધે. તો એ હેતુસર મેં મારી ખેતીમાં નફો થાય કે ખોટ જાય એને સાઈડ પર મૂકીને મેં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. યુટ્યુબ પરથી મેં ઘણા વિડીયો જોયા. એ પહેલાં મારા દાદા ગામના મુખી હતા અને તે ટાઈમે હું જોતા આવેલો કે અમારા ખેતરમાં ફક્ત છાણિયું ખાતર જ નાખવામાં આવતું, બીજું રાસાયણિક ખાતર તો બિલકુલ નાખવામાં જ નહીં આવતું. ને મારા પિતાજી પણ જ્યારે આ બધું નાઇટ્રોજન આવ્યું, યુરિયા આવ્યું, આ બધું રાસાયણિક ખાતર આવ્યા ને ત્યારે બાજુના ખેતરોવાળા ઘણું બધું નાખીને એનું ઉત્પાદન કરતા. જ્યારે મારા પિતા કહેતા કે આની જરૂર નથી, કારણ કે આપણે પોતે ખાવાનું છે, આપણે પોતે એનો ખોરાક તરીકે. અમારે ખેડૂત ભાઈઓને કેવું હોય કે આખા વર્ષનું અનાજ અમે બહારથી લાવતા નથી. ડાંગર છે, તુવેર છે, જુવાર છે, જે આપણે જીવન જરૂરિયાતની વસ્તુ છે પોતાના ખેતરમાં જ ઉગાડીને એને આખું વર્ષ સાચવવાનું હોય છે. તો મારા બાપુજી પણ આ રાસાયણિક ખાતરના વિરોધી હતા. કહેવાનો મતલબ કે એનો ઉપયોગ બિલકુલ નહીં કરવો. અમારે પાસે ગાયો તો નહીં હતી પણ ભેંસો હતી, પણ ભેંસોનું પણ અમે એ છાણિયું ખાતર તરીકે અમે વાપરતા ને ખેતીમાં નાખીને જેટલું બી ઉત્પાદન થાય તે જ અમે ઘરમાં રાખતા અને વધારાનું અમે વેચી દેતા. કારણ કે જે અનાજ અમે રાખતા એનો સ્વાદ ખૂબ જ અનેરો હોય. એનો સ્વાદ બહુ જ એનો શું કહેવાય, અત્યારે આપણે જે બજારમાંથી લાવીએ છીએ એ આપણને બિલકુલ ફીકું લાગે છે. તો અત્યારે હાલની પોઝિશનમાં પણ જ્યાં ક્વાર્ટર્સમાં રહું છું, ચોખવાડા, મારી નોકરી વેંજાલી ઉમરપાડા તાલુકો, મારું વતન ફુલવાડી માંડવી તાલુકામાં. પણ હું જ્યાં રહું છું ત્યાં આ સાહેબશ્રીએ કીધું ને ટેરેસ ફાર્મિંગ, હું ટેરેસ ફાર્મિંગ નથી કરતો, પણ મારે આજુબાજુ ઘણો મોટો વાડો છે. તો એક બાજુ તુવેરનો વિભાગ, એક બાજુ પાપડીનો વિભાગ, એક બાજુ ગુવાર, ભીંડા, સરગવાના ઝાડવા રોપી દીધા છે. તો 5-7 જાતની શાકભાજી તો હું જાતે એક પણ દાણો રાસાયણિક ખાતર નાખ્યા વગર એકદમ પ્રાકૃતિક, ત્યાં આ છાણિયું ખાતર પણ નથી નાખવું પડતું, કારણ કે એ જમીન એવી છે કે કુદરતી રીતે વર્ષોથી એમાં કંઈ જ રાસાયણિક ખાતરનો એક દાણો પણ પડ્યો નથી. એટલે એ જમીન એ ધરતી માથે આપોઆપ સુંદર રીતે ઉગાડીને આપે છે ને એમાં રોગ પણ નથી પડતા. તો એ તુવેરની દાળ હું જાતે આજે બડાવીને મારા ઘરે ભરી છે. તો આ પણ એક પ્રયત્ન કરી શકે. હવે મારા ખેતીની વાત કરું તો હવે અમને પેન્શન તો મળવાનું નથી, તો મેં એવું વિચાર્યું કે એક પેન્શનના ભાગરૂપે શેરડીનાથ જ મેં ઘણું કરી ચૂક્યો, પણ પેન્શનના ભાગરૂપે હું આંબાવાડીઓ બનાવું. ને મેં એક સંકલ્પ કરેલો ઘણું. આ જે રીતે જંગલ ખાતાના સાહેબશ્રી આવેલા એ રીતે અમારા કાર્યક્રમમાં ચાલતા હોય ત્યારે મેં એક સંકલ્પ લીધેલો કે હું ભવિષ્યમાં જીવીશ ને ત્યાં સુધી 1000 વૃક્ષો વાવીશ. કેટલા? 1000 વૃક્ષો વાવીશ. તો આ સંકલ્પને આગળ વધારતા અત્યાર સુધી હું 630 જેટલા વૃક્ષો વાવી ચૂક્યો છું. એનો ઉછેર કરી ચૂક્યો છું, કારણ કે વાવવા એ એટલું જ જરૂરી નથી હોતું. વૃક્ષારોપણ તો કોઈ પણ વૃક્ષો તો કોઈ પણ વાવી શકે, પણ એની માવજત એક બાળકની જેમ એની માવજત કરીને ખરેખર એને છોડમાંથી વૃક્ષ બનાવીને આપણે બનાવીએ ને ત્યારે એ સાચું આ વૃક્ષારોપણ કહેવાય. એટલે અહીંયા ઘણા બધા વડીલો છે, તો આપણે આ વસ્તુની પણ ધ્યાન રાખવું જોઈએ. તો મેં મારા વાડીમાં 530 આંબા રોપેલા છે ને એ પણ ફક્ત પ્રાકૃતિક ખેતી કરીને જ અને છાણિયું ખાતર નાખીને જ. અને સાથે અત્યારે પણ હું કહું છું કે 15 ટેલર છાણિયું ખાતર મારે પાડેની
આખી લાઈનમાં ગયા વર્ષે કર્યું છે એને બરોબર કહાવી દીધું છે. આ વર્ષે એને રિંગ આકારે હું એને ખૂબ નાખીશ. આભાર, હા. ધન્યવાદ ભાઈ, થેન્ક યુ. અને સાથે વેસ્ટ ડિકમ્પોઝર